જય સોનલમાં જય માતાજી બધાને। આજે તો આપણે આવી ગયા વડવાડા। તો બધાને જય વડવાડા। જો આ ગૌશાળા છે દોસ્તો, અહીંની ગૌશાળા છે। આપણે ત્યાં આપણે આવ્યા છે અટાણે બપોરે। તો અટાણે ગૌશાળા છે તેમાં ગાયું નથી, કેમ કે અટાણે ચરવા ગઈ છે, એટલે ગાયું ચારવા તેમના ગોવાળિયા અને તે ગાયું ચારવા ગયા છે। આજે કાયમી માટે જાય છે। આજે બપોર થઈ ગયો, હું સવારનો તો વડવાડા હતો, સેવા કરતો હતો અહીંયા મંદિરે। તો અહીંયા સેવા કરીને પછી મેં કહ્યું હાલો આપણે જઈએ, એટલે કે વડવાડા ગૌશાળા આપણે જઈ આવીએ। તો અહીંયા આવ્યો તો અહીં ગાય માતા છે। જો આ ગાય માતા છે તે ગાય માતા હતા। પછી એની આ બાજુમાં સાઈડમાં ખૂટી હોય છે એક, ને નાના એવા વાસુડ આગળ તમને મેં આગળ દેખાડ્યા હતા એ હતા। તો દોસ્તો અહીંયા આપણે આવ્યા છે। જો આ ગાય માતા અને બધા છે દોસ્તો, આ ખૂટીઓ ગાય માતા અને વાછડું અને એવા બધા ના અમારે વડવાડા ગૌશાળા છે। અટાણ તો નથી ગાયું, બાકી ગાયું છે અહીં મસ્તીની, કંઈ ઘટે નહીં એવી। અટાણ ગૌશાળાની બધી ખાલી છે। એક ગાય જો અહીં બેઠી, કદાચ માંદી લાગે એટલે અહીં બેઠી છે, ને બીજોમાં ખૂટીઓ એક પૂર્યો છે દોસ્તો। તો ચાલો દોસ્તો આ બધી આપણે જોઈએ કેવી રીતના છે ને કેમ છે, બધી જોઈએ અહીંયા। જો દોસ્તો આ ગૌશાળામાં વડવાડા જગ્યાએ અહીંયા ગાયું છે તે તેમને ચારવા નથી લઈ ગયા, તો તે અહીંયા બેઠા છે, આરામમાં લાગે આજે। તો ગાયું થોડી તે પછી આપણે ગામમાં જશું। તો ચાલો ગામમાં આપણે દોસ્તો ગામમાં પૂગી ગયા હતા। રાજા ધીરાજ દુકાન છે, જ્વેલર એટલે કે ઇમિટેશન, એટલે કે ત્યાં અહીંયા સોનું ચાંદી બધી મળી જશે। અહીંયા આપણે મોટા ગાયકો આવી ગયેલ છે। પછી અહીંયા બાપુ ખુદ કડીરામ બાપુ પણ આવી ગયા છે। જો દોસ્તો કેવી રીતના આ બધી સોના ચાંદી વેચાય છે અહીંયા, બહુ સારું, એટલે કે આમ મસ્ત મળી જાય છે તમને વડવાડા। જય વડવાડા દુધરેજ સુરેન્દ્રનગર સિટીમાં તમને મળી જશે। અહીંયા આપણે તેમની દુકાને આવ્યા હતા, આપણે તો અહીંયા વિડીયો શૂટિંગ ઉતાર્યું। હવે દોસ્તો અહીંથી આપણે જશું, તો ચાલો આપણે વડવાડા પૂગી ગયા દોસ્તો। વડવાડા પૂગી જાઓ, હું તમને દેખાડું અહીંથી આપણે ધીમે ધીમે હવે જશું આગળ, ચાલતા જશું। પછી આગળ ગેટ આવશે વડવાડાના મંદિરનો, ત્યાંનો ગેટ છે। જો આ બધી રિક્ષાવાળાઓને અમુક ટ્રાફિક હોય આવતા હોય ધીમે ધીમે દોસ્તો। અહીંયા સામે છે, અહીંયા દુકાન છે, અહીંયા બધી મળે છે, ને વડવાડાના બધી ફોટા ને એવું બધી ત્યાં મળે અહીંયા સામે દુકાને। જો આપણે આ મંદિરનો ગેટ દોસ્તો। હવે આપણે ઘડીક ફોટા પાડી લઈએ। અમે ફોટા પાડી લીધા દોસ્તો, તો અમે ફોટા પાડી લીધા। ફોટા મસ્ત આવ્યા, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। રાત પડી ગઈ છે અટાણે, તો રાત પડી ગઈ એટલે આપણે અહીંયા બેઠા, આપણે વ્યારું કર્યું, એટલે કે પ્રસાદી લીધી, પ્રસાદી લઈને હવે ઘડીક બેઠા અહીંયા। જો આ મંદિર છે વડવાડા, અટાણે ભગવાન પણ સૂઈ ગયા હશે, આરતી પણ વહેલી થઈ ગયા છે, 7 વાગે થઈ ગઈ। જો અમારા ઓલા બાપુની તે વાતું કરે ને આમ સેવકો ને ઓલા લોકો હોય બધા, ને જો સામે છે અહીંયા વડવાડાનું બેસવાનું છે, અહીંયા આપણે કડીરામ બાપુને બેસવાનું હતું ત્યાં। જો આ મંદિર જોઈ લો દોસ્તો, લાઈવ દર્શન છે, તો બધાય દર્શન કરી લેજો। તો હવે પાછા આપણે આ બીજા બાપુ છે તેમની હારે આપણે ફોટો પાડ્યો હતો। જો આ દોસ્તો, તો તેમની હારે ફોટો પાડી લીધો આપણે, મસ્ત આવ્યો, તો લાઈક કરજો ને શેર કરજો। ને હવે આપણે પાછા રાતે જમણવારમાં આવ્યા છે દોસ્તો। જો આ જમણવારમાં અમારા આ બાપુ છે તે બધાને લાડુ ખવડાવે છે, એટલે બધાને ભાવથી લાડુ ખવડાવે, એટલે એમનું માન એવું બધી। તમે અહીંયા આવો એટલે દૂધ પાય લાડવા ખવડાવે, જમાડે, એટલે આમ તમને આનંદ આવી જાય ને હે। ત્યાં લગીને અમારા બાપુ છે તે બહુ આમ માનથી તમને આમ ખવડાવીને પછી તમને ઊભા કરે, ત્યાં લગીને તમને ન જવા દે, એટલે આમ મજા જ આવે। એકવાર અહીંયા આવું એટલે તમને આમ મજા જ આવી જાય અમારે અહીંયા વડવાડા। ગુરુજીના નામની
છે ડોકમાં મારા નારાયણ નામની નહીં હો માળા છે આ બધાને જમાડીને હવે જાશું. પછી આપણે બાપુભાઈ ફોટો પાડ્યો છે. જો દોસ્તો કોઈને પણ મારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો. જય વડવાળા.